સહજ સિંગતેલવાળા મનીષભાઈ જેમ સિંગતેલમાં અવેરનેસ લાવી છે એ જ રીતે હું ચોખામાં પણ અવેરનેસ લાવવા માંગુ છું. તો આખો વિડીયો તમે જુઓ, તમને ખ્યાલ આવી જશે. આજથી થોડા વર્ષો પહેલા સિંગતેલ કે કપાસિયા તેલ વિશે લોકોને સમજ ઓછી હતી. તેલ લીધું, વાપરી લીધું, કોઈને પૂછતા નહીં કે કેવું છે, શું છે. પરંતુ છેલ્લા 4-5 વર્ષમાં તો લોકોમાં બહુ જ અવેરનેસ આવી છે. અને સૌથી મહત્વની વાત, ગ્રાહક આજે તેલ બનાવતી કંપની પાસે તેલના છેલ્લા ટીપા સુધીની ખાતરી માંગે છે. જેમ સિંગતેલમાં ભેળસેળ થાય છે ને એ જ રીતે ચોખામાં પણ ભેળસેળ થાય. આજે ઘણા ગ્રાહકો અમારી પાસે સુગંધીદાર દાણો અને વ્હાઈટ ચળકતો દાણો માંગે છે. ઘણી વખત ચોખાના દાણા પર કેમિકલ પ્રોસેસ થાય છે અને આર્ટિફિશિયલ સ્મેલ ચડાવવામાં આવે છે. હકીકતમાં જૂના ચોખા હળવા પીળાશ કલરના રહેતા હોય છે અને તેમાં કુદરતી નોર્મલ સ્મેલ રહેતી હોય છે. દાયિત્વ રાઈસમાં અમે એ જ આપીએ છીએ જેમાં કોઈ કેમિકલ પ્રોસેસ નથી અને કોઈ આર્ટિફિશિયલ સ્મેલ નથી ચડાવેલી. તો શું હજુ તમે કેમિકલની સુગંધવાળા ચોખા માંગશો કે દાયિત્વ રાઈસના કેમિકલ વગરના ચોખા માંગશો?